વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો 15મો અધ્યાય ચાલે પુરુષોત્તમ યોગ. એમાં ભગવાન આગળ અર્જુનને એમ કે અર્જુન, આ બ્રહ્માંડમાં ક્ષર અને અક્ષર એવા બે ભૂતો છે. અને એના પછીના શ્લોકમાં કહે છે ક્ષર અને અક્ષરથી પણ પર એવું અવિનાશી તત્વ છે જેનો કોઈ નાશ કરવા માટે સમર્થ નથી. મિત્રો, હું પહેલા જ્યારથી સત્સંગ શરૂ થયો ત્યારથી કહું છું, અને મારા પુસ્તકમાં પણ લખેલું છે કે આ બ્રહ્માંડમાં બે જ વસ્તુ છે, જળ અને ચેતન. જળ અને ચેતનના સંયોગથી આ યુનિવર્સ, આ બ્રહ્માંડ ઊભું થયું છે. ત્રીજું તત્વ જ નથી સાહેબ. તો પછી ભગવાન એમ કે ક્ષર અક્ષર, ક્ષર એટલે વિનાશી, અક્ષર એટલે અવિનાશી. તો ત્રીજા, એના પછીના શ્લોકમાં ત્રીજું કયું તત્વ? આ ક્ષર અને અક્ષરથી પર એવું જે તત્વ છે એ અવિનાશી છે. તો કઈ વાત કરી છે આ? સમજો બરાબર. ક્ષર અને અક્ષરની જે વાત કરી છે જળ તત્વ માટે વાત કરી છે, ચેતન તત્વની વાત નથી કરી. ક્ષર એટલે જે બદલાય છે, જેનો વિનાશ થાય છે, અને અક્ષર એટલે જે અવિનાશી છે, અનાદિ અનંત છે, જે હતું છે ને રહેશે. જળ તત્વ જે છે એના માટે ક્ષર અને અક્ષર બે શબ્દ પ્રયોગ થયા છે. કેવી રીતે સમજજો બરાબર. ક્ષર વિનાશી, વિનાશી એટલે જળ તત્વ અવસ્થાએ કરીને વિનાશી છે. બાળક જન્મ્યું તો એને બાળક કહેવાય, મોટું થાય યુવાન કહેવાય, ઘરડો થાય વૃદ્ધ કહેવાય, મૃત્યુ પામે એને લાશ કહેવાય, પાછો જન્મ લે પાછું એને બાળક કહેવાય. આ જળ તત્વ એની અવસ્થાએ કરીને ક્ષર છે, વિનાશી છે. માટીમાંથી ઈંટ બની, ઈંટમાંથી મકાન બન્યું, મકાન તૂટી ગયું, ખંડેર થઈ ગયું, ભાગી ગયું, ધરતી કંપાયો, ખલાસ થઈ ગયું, પાછી ઈંટ માટીમાં ભળી ગઈ. એટલે ઈંટ જે છે એ ઈંટની અવસ્થા છે, એ ક્ષર છે, વિનાશી છે. એવી રીતે હોલ યુનિવર્સ, આખા બ્રહ્માંડની અંદર જે કઈ જળ તત્વ છે એ જળ તત્વ અવસ્થાએ કરીને વિનાશી છે સાહેબ. જળ તત્વની કોઈ પણ અવસ્થા પરમેનન્ટ નથી. આપણા શરીર સાથે, આપણું શરીર એ પરમેનન્ટ નથી, એની અવસ્થાઓ બદલાય છે. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા અને મૃત્યુ, પાછો જન્મ, અવસ્થા બદલાય છે આ શરીરની. એટલે અવસ્થાએ કરીને જળ તત્વ ક્ષર છે, વિનાશી છે. કોઈ પણ અવસ્થા, જળ તત્વની કોઈ પણ અવસ્થા કાયમ ટકી નથી અને ભવિષ્યમાં ટકશે નહીં. જળ તત્વ હંમેશા એની અવસ્થા બદલાય. લાકડામાંથી ખુરશી બને, ખુરશી જૂની થાય, ભાગી જાય અને ચૂલામાં સળગાવો, પાછી એની એ ઝાડનું લાકડું હતું એ લાકડાની અવસ્થા બદલાઈને એમાંથી ખુરશી બની. એ ખુરશી ભાગી ગઈ, તૂટી ગઈ, ચૂલામાં સળગાઈ દીધી, એ જ લાકડાની રાખોડી બની. એટલે અવસ્થા બદલાય છે જળ તત્વની, એટલે એને ક્ષર કહ્યું છે. પણ એ જ જળ તત્વ તત્વ સ્વરૂપે અક્ષર છે, એટમ સ્વરૂપે, પરમાણુ સ્વરૂપે અક્ષર છે, અવિનાશી છે. માટીમાંથી ઈંટ બની, ઈંટ પાછી માટીમાં ભળી ગઈ, તો ઈંટમાં જેટલા પરમાણુ હતા એમાંથી એક પણ પરમાણુ ઓછો નથી થતો ને વધતો નથી. એ માટીમાં ભળી જાય છે. તો પણ લાકડામાંથી ખુરશી, ખુરશીને સળગાઈ દો, રાખોડી બની જાય, પણ મૂળ તત્વ સ્વરૂપે, એટમ, પરમાણુ સ્વરૂપે અવિનાશી છે જળ તત્વ. આ સમજી લેજો. બાળકનો જન્મ થાય, માના ગર્ભની અંદર એક બુંદમાંથી આકાર પામે, 9 મહિનાનું બાળક બને, એનો જન્મ થાય. આપણે બધા હવા પાણી ખોરાક લઈએ, એ હવા પાણી ખોરાકથી 5 કિલોનું શરીર 50 કિલોનું બને યાર. પાછું સળગાવી દો એટલે પાછું રાખોડી થઈ જાય. એટલે એના જે એટમ છે, આના પરમાણુ સેલ છે, જે અગ્નિના પરમાણુ અગ્નિમાં મળી જાય,
વાયુના વાયુમાં મળી જાય, જળ તત્વ પૃથ્વીના પૃથ્વીમાં મળી જાય. આ રીતે પરમાણુની અવસ્થા બદલાય છે, એટમની અવસ્થા, એનું સ્વરૂપ બદલાય છે. એક ક્ષર છે પણ તત્વ સ્વરૂપે, પરમાણુ સ્વરૂપે અવિનાશી છે, અક્ષર છે. આજ સુધી આ વર્લ્ડમાં કોઈ સાયન્ટિસ્ટ એવો પાક્યો નથી અને અનંતકાળ સુધી કોઈ સાયન્ટિસ્ટ પાકે નહીં સાહેબ, કે રેતીના કણનો નાશ કરી શકે, રેતીના કણને અદૃશ્ય કરી શકે, એને ખલાસ કરી શકે. અને એટલે પશ્ચિમના સાયન્ટિસ્ટોએ કાન પકડીને કબૂલ કર્યું કે એટમ, પરમાણુનો નાશ કરવાની તાકાત અમારામાં નથી, સાયન્સમાં નથી. હા, અમે રેતીના કણનો પાવડર કરી શકીએ, એની અવસ્થાને બદલી શકીએ, એને પીલીને પાવડર બનાવી શકાય, પણ રેતીના કણનો નાશ ક્યારેય ના કરી શકાય. જે છે એને નથી ક્યારેય ના કરી શકાય. આ સ્વરૂપે, તત્વ સ્વરૂપે જળ તત્વ, અક્ષર એટલે અવિનાશી છે, પરમેનન્ટ છે. અને આ બંનેથી પર એવું જે તત્વ છે, ચેતન તત્વ, જેને કોઈ અવસ્થા નથી. ફેર એટલો છે કે જળ તત્વને અવસ્થાઓ છે અને આત્મા જે ચેતન તત્વ છે એને કોઈ અવસ્થા નથી. એ અનંતકાળથી જેવો હતો એવો જ છે, અનંતકાળથી જેવો છે એવો જ રહેશે, એની કોઈ જ અવસ્થા નથી, કારણ કે પરમેનન્ટ છે.